નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢમાં હિમાલય જેવી કડકડતી ઠંડીમાં ગિરનારમાં વહેલી સવારથી જ સ્પર્ધકો ગિરનાર સર કરવા માટે આવી પહોંચ્યા હતા અને ફ્લેગ અપાતાં જ પગથિયા પર દોટ લગાવી હતી. જુનિયર અને સિનિયર એમ 4 કેટેગરીમાં કુલ 1172 સ્પર્ધકોએ ભાગ લીધો. આજે બપોરના વિજેતાઓને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઇનામો આપી નવાજવામાં આવશે. 38મી ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધાનો વહેલી સવારમાં મેયર ગીતાબેન પરમારે ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો અને આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી ઉમટી પડેલા યુવાઓએ ગરવા ગિરનારને આંબવા માટે ઉત્સાહભેર કડકડતી ઠંડીમાં દોટ મૂકી લગાવી હતી. આ તકે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ, પૂર્વ મેયર જ્યોતિબેન, ડેપ્યુટી કમિશનર ઝાંપડા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન સહિતના અધિકારીઓ પણ ફ્લેગ ઓફ કરવામાં જોડાયા હતા અને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સિનિયર ભાઈઓ બહેનો અને જુનિયર ભાઈઓ બહેનો એમ કુલ 4 કેટેગરીમાં 1172 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે અને વિજેતા તમામ સ્પર્ધકોને બપોરે ઇનામ વિતરણ કરવામાં આવશે. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ. નમસ્કાર, હું જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ. આજરોજ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ સંચાલિત 38મી અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી 1175 જેવા ખેલાડીઓએ ભાગ લીધો છે, જેમાં ભાઈઓની સંખ્યા 884 છે, જ્યારે બહેનોની 291ની સંખ્યા છે. આ સ્પર્ધામાં ભાઈઓ માટે 5500 પગથિયા અંબાજીમાના મંદિર સુધીનો રૂટ રહેશે, જ્યારે બહેનોની સ્પર્ધા માળી પરબ એટલે કે 2200 પગથિયા સુધી રહેશે. આ સ્પર્ધામાં જે લોકો 1 થી 10 નંબર પ્રાપ્ત કરશે અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ પુરસ્કારો, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવામાં આવશે. થેન્ક યુ.